નહીં કરતા હોય એટલે દીકરી તો કરતી બાકી આ છોકરાનું મને ભરોસો નહીં. એ મા બાપને પગે લાગીને આવું આવે એટલે રુચિ આપી તો કરી દઈએ. આશીર્વાદ શાસ્ત્રો તો હકીકત હું કહું છું, વડીલોના આશીર્વાદમાંથી આપણને 4 વસ્તુ મફત મળે પણ ડેલી નથી મળતી. આ આચાર્ય છે એ તમારા વડીલ ક્યારે ઘણો અંતરમાં ખુશ થઈ જાય ને ત્યારે શું 4 વસ્તુ કઈ મળે? આયુષ, બળ, વિદ્યા અને કીર્તિ. નામ રહંકા ખતરા નાના નહીં રહન, કીર્તિ કેરા કોટડા અને પાયરા નહીં પડસ. મન ઉપર પાકો વિશ્વાસ હોય. મને મારી વખતના તમારે 2 તો એના વિદ્યાર્થીઓ છે અને અંજના છે તમારે એ મારા ભાઈના જ બહુ છે, મારા હગામાના દીકરાના બહુ છે. એ 1 વર્ષોની છે. અને કહેવાનો અર્થ કે આપણને કાંઈક મળે પણ એ આશીર્વાદ લેતા મળે. આપણે બધી પગે લાગી દીધું નથી લાગતા એમ નહીં. દિવાળીની પડવાની છોકરા પગે લાગે પણ બાપુ પગે લાગી ગયા, પગે લાગે માથે લઈ ગઈ તો એને ખબર. પણ એમાં એનો છોકરાનો વાત નથી. અત્યારે ફેશન એવી થઈ ગઈ, વાંકા વળી જતું ને પહેરે એ કપડાં પહેરે, ખરેખર ખૂટતા કપડાં શરીરને નુકસાન નથી. અને ઊંચી એવી વાળા સંકલ્પ